નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ભારતની પ્રથમ અંડર વોટર રોડ કમ રેલ ટનલને મંજૂરી. ફતેગંજમાં વારંવારની ચેતવણી છતાં બાળકો પાસે ભીખ મંગાવતી મહિલા સામે ગુનો દાખલ. રાવળદેવ સમાજનું પ્રથમ સ્નેહ મિલન શિવ મહોત્સવ મહાશિવરાત્રિ આવતીકાલે ગાંધીનગરના દ્વારે. BCAની ચૂંટણી પૂર્વે ઇરફાન પઠાણની સિસ્ટમ સામે નારાજગી. બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી. નલ સે છલ. છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી. તંત્રી લેખ. રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ. ફ્રાન્સમાં વાવાઝોડું નિલ્સ ત્રાટક્યું. આશરે 4,50,000 ઘરોમાં વીજળીનો અભાવ. તેલંગાણા મ્યુનિસિપલ ચૂંટણી પરિણામો. કોંગ્રેસ 430 વોર્ડમાં આગળ, BRC 222 વોર્ડમાં આગળ, ભાજપ ત્રીજા સ્થાને. અરવલ્લીને કોઈને સ્પર્શવા નહીં દઈએ. હરિયાણાના પ્રાણી સંગ્રહાલય સફારી યોજનાને મંજૂરી નહીં. સુપ્રીમ કોર્ટ. 30 કરોડની છેતરપિંડી મામલે વિક્રમ ભટ્ટની પત્નીના જામીન મંજૂર. કર્ણાટકમાં રોડ અકસ્માત. બેંગલુરુ નજીક અનેક વાહનો અથડાતા 7 લોકોના મોત. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મહાશિવરાત્રિ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચના. કુદરતી આપત્તિ, યુદ્ધ, આતંક, આવનાર 10 દિવસ. વાંચવા જેવો લેખ, જાણવા જેવું. યોગી એસ્ટ્રોલોજી. નડિયાદના પ્રખ્યાત અને પવિત્ર જલારામ મંદિર પરિસરમાં તારીખ 8મી ફેબ્રુઆરીના રોજ યાદગાર કાર્યક્રમ યોજાયો. ધાનેરા ચેકપોસ્ટ પર પોલીસ વડાની સરપ્રાઇઝ મુલાકાત. બોર્ડર સુરક્ષા માટે કડક સૂચનાઓ. ધાનેરાની ધ નેશનલ સ્કૂલમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો. બ્રહ્મકુમારીસ બોટાદ સેવા કેન્દ્ર દ્વારા સુંદરમ સ્કૂલ સામે પાળિયાદ રોડ બોટાદ ખાતે મહાશિવરાત્રિ મહોત્સવ યોજાશે. ગરવી ગુર્જરીની પ્રોત્સાહક પહેલે કલા કારીગરોને આપ્યો ગૌરવમય મંચ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.